નમસ્કાર સર્વ દર્શક મિત્રોને મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વૃષભ લગ્ન અને રાશિનું ગુરુ ગોચર ફળાદેશ. આપણી કર્ક રાશિમાં ગુરુદેવ અત્યારે ગોચર કરે છે, તો અલગ અલગ લગ્નમાં અલગ અલગ રાશિઓમાં ગુરુનું ગોચર શું પરિણામ આપશે તેના વિશે આપણી સિરીઝ શરૂ છે. તો આપણે પહેલા વિડીયોમાં જેનું મેષ લગ્ન હતું, જેની મેષ રાશિ હતી, એના વિશે આપણે આગળ જાણ્યું હતું. આજે આપણું જેનું જન્મકુંડળીમાં વૃષભ લગ્ન હશે અથવા તો ચંદ્રદેવ છે એ જન્મ સમયે વૃષભ રાશિમાં હશે, તેના માટે ગુરુનું ગોચર કર્ક રાશિમાં શું પરિણામ આપશે તેના વિશે આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું. તો જુઓ મિત્રો જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય તેના માટે ગુરુદેવ છે એ ત્રીજા ભાવમાં ભ્રમણ કરે છે, એટલે કે ગોચર કરે છે. ગુરુદેવ છે એ ગુરુનું ગોચર છે એ કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી કર્ક રાશિમાં રહેશે. ત્યાં સુધી આપણે આ લોકોને શું ફળ આપશે તે આપણે જાણીએ. જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય એના માટે ગુરુદેવ છે એ બિલકુલ યોગકારક ગણાતા નથી. કારણ કે વૃષભ લગ્નમાં માટે કે જેની વૃષભ રાશિ હોય એના 8મા ભાવમાં એક ગુરુની રાશિ ધન રાશિ આવે છે. તો આ ભાવ છે એ ત્રિક ભાવ છે. તો જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય એના માટે ગુરુદેવ છે એ પ્રબળ માર્કેશ બને છે, કારણ કે આ ત્રિક ભાવના અધિપતિ બને છે. અને 11 ભાવની એક રાશિ આવે છે મીન રાશિ. આ ભાવને ત્રિષડાય ભાવ કહેવામાં આવે છે. સૌથી પાપી ભાવ માનવામાં આને પણ આવે છે. તો ત્રિકેશ અને ત્રિષડાય ભાવના અધિપતિ હોવાથી ગુરુદેવ છે એ વૃષભ રાશિવાળા માટે વધારે માર્કેશ બની જાય છે અને સારું ફળ આપતા નથી. પરંતુ અમુક ભાવોમાં અમુક એના જે સંબંધીઓ છે એના માટે ગુરુનું ગોચર સારું પણ માનવામાં આવશે. તો જેનું વૃષભ લગ્ન છે કે વૃષભ રાશિ છે એના ત્રીજા ભાવથી ગુરુદેવ છે એ ગોચર વર્તમાનમાં કરે છે. તો અહીંયાથી આ ત્રીજો ભાવ થાય છે અને અષ્ટમ ભાવનો અધિપતિ છે. તો જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય એના માટે આ સમય કોઈ ચેન્જ, કોઈ પરિવર્તન, કોઈ સ્થાન પરિવર્તન, અચાનક પડવું વાગવું કે અચાનક કોઈ જગ્યાએ જવું વગેરે બધું જ બની શકે છે. જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એના માટે પરિણામ સારું પણ મળી શકે છે, પરિણામ ખરાબ પણ મળી શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવમાં ત્રીજા ભાવમાં ગોચર ગુરુદેવ કરે છે અને અષ્ટમ ભાવનો અધિપતિ થઈને ગુરુદેવ છે એ ગોચર કરે છે. તો અષ્ટમ ભાવ છે ને એ અચાનક ઘટનાઓ બતાવે છે અને અષ્ટમથી પણ અષ્ટમ અહીંયા જો આ ભાવથી આ ભાવ ગણો ને તો 8મો થાય છે. 8માંથી 8મું ગોચર ગુરુનું વૃષભ લગ્નવાળા માટે ગણાય છે. તો આ સમય ગુરુનું ગોચર છે એ એના માટે કપરો સમય પણ બની શકે છે. સ્થાન પરિવર્તન થવું અચાનક કોઈ જગ્યાએ બદલી થઈને જવું વગેરે વગેરે પરિણામ જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એના માટે બની શકે છે. તો વૃષભ લગ્નવાળા માટે કે વૃષભ રાશિવાળા માટે આ ગોચર એટલું બધું સારું માનવામાં આવતું નથી. હવે જેનું વૃષભ લગ્ન છે એના કુટુંબ માટે ગોચર કેવું છે? તો એના કુટુંબ માટે ગોચર સારું પરિણામ આપે છે, કારણ કે આ ભાવથી ભાવ બીજો ભાવ બને છે. તો કુટુંબની અંદર કોઈનું આગમન થાય છે, કુટુંબમાં કોઈ સારા સમાચાર મળે, કુટુંબની અંદર કોઈ ધન વૃદ્ધિ કરે એવા પણ યોગ બને છે. કુટુંબની અંદર કોઈ સારા માંગલિક પ્રસંગ પણ બની શકે છે. તો આ જેનું વૃષભ લગ્ન હોય ને એને કુટુંબ માટે સારા સમાચાર બની શકે છે. આ ત્રીજો ભાવ.
ત્રીજો ભાવ છે એ નાના ભાઈ બહેનનો છે. તો એના માટે ગુરુનું ગોચર નાના ભાઈ બહેન માટે કેવું રહે? તો એના માટે જેના નાના ભાઈ બહેન હોય ને એના માટે આ ગોચર છે એ એના નાના ભાઈ બહેન હોય ભણતા હોય અને એ પોતે નોકરી માટે જોબ માટે કોઈ પરીક્ષાઓ આપતા હોય તો એના માટે આ સમય છે એ એને નોકરી મળી શકે છે, જોબ મળી શકે છે, એવું આપણે વૃષભ લગ્નવાળા માટે કહી શકીએ છીએ. ચોથો ભાવ, આ ભાવ માતાનો ભાવ છે. માતાના ભાવથી એ ભાવ 12મો થાય છે. તો માતા સંબંધી કોઈ અચાનક ઘટનાઓ ઘટી શકે છે અથવાથી માતાથી વિયોગ પણ રહી શકે છે. માતાને કોઈ અચાનક તકલીફ પણ થઈ શકે છે. તો માતા આ ભાવથી આ ભાવનું જે ગોચર છે એટલું બધું શુભ માનવામાં આવતું નથી. આ ભાવ મિલકતનો પણ છે. તો અચાનક મિલકતનું વેચાણ પણ થઈ શકે છે. સમજ્યા? કોઈને મિલકત વેચવી હોય અને ઘણા સમયથી મિલકત વેચાતી ન હોય તો આ સમયે એની મિલકત પણ વેચવાનો યોગ બની શકે છે. અથવા તો કોઈ કરજમાં આવી જાય તો પણ એ વ્યક્તિને અચાનક એ મિલકત પોતે વેચી શકે છે. સંતાન ભાવ, પંચમ ભાવથી ભાવ 11 થાય છે. તો સંતાનને અત્યારે કોઈ લાભ થઈ શકે છે. પોતાના સંતાનો હોય એ કોઈ પ્રોપર્ટી ખરીદી કરી શકે છે, તેમજ કોઈ એની આવક વધી શકે છે, કોઈને લાભ પણ જીવનમાં થઈ શકે છે. અને સંતાનને લગ્ન થઈ ગયા હોય તો એને એની પત્નીથી પણ લાભ થઈ શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવ ગણો ને તો ચોથો ભાવ થાય છે. અને સંતાન ચોથો ભાવ શું બતાવે છે? તો કે એની મિલકત બતાવે છે. અને આ ભાવથી આ ભાવ 7મો થાય છે. તો સંતાનનું પતિ અને પત્ની બતાવે છે. તો જે જાતિકા હોય એને પતિનું સમજવાનું અને જે જાતક હોય એને પત્નીનું સમજવાનું હોય છે. કુંડળી સ્ત્રીની છે કે પુરુષની એના આધારે ફળકથા કરવાનું રહે છે. આ છઠ્ઠો ભાવ, છઠ્ઠા ભાવથી આ ભાવ 10મ ભાવ પડે છે. તો જે લોકો વૃષભ લગ્નવાળા હોય એ નોકરી કરતા હોય તો એને સ્થાન પરિવર્તન અચાનક થઈ શકે છે. જોબની અંદર એને સ્થાનાંતર પણ થઈ શકે છે. અચાનક એને પ્રમોશન પણ મળી શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવ 10મો થાય છે. અને 10મ ભાવથી ગુરુદેવ ગોચર કરે છે. જો કુંડળીમાં શુભ યોગ રહેલા હોય તો આ સમય એના માટે પ્રમોશન પણ મળી શકે છે. અથવા તો સ્થાન પરિવર્તન કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, સ્થાનાંતર પણ વારંવાર રહે છે. નોકરી કરતા હોય તો એને પ્રવાસના યોગ એને વધી જાય છે. અને યાત્રા પ્રવાસ અને દ્વારધામ એને વધી પણ શકે છે. એવું પણ આપણે કહી શકીએ છીએ. 7મો ભાવ, 7મો ભાવ છે પતિ અને પત્નીનો છે, ભાગીદારીનો છે. તો ગુરુ દ્રષ્ટિ આ ભાવ ઉપર પડે છે. જો 1, 2, 3, 4 ને 5 તો આ વૃષભ લગ્નવાળા માટે અત્યારે પતિ અને પત્ની માટે બંને માટે સમય સારો ગણાય છે. ભાગીદારી માટે સમય સારો ગણાય છે. જો કોઈ વાદ વિવાદ થયો હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય તો આ સમયે તે શાંત થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ વાદ હાલતો હોય, વિવાદ હાલતો હોય, ઝઘડો હાલતો હોય તો આ સમયે એના માટે પણ સારા સમાચાર બની શકે છે. તો આ ભાવ માટે જે પતિ અને પત્ની ભાગીદારીનો ભાવ છે એના માટે સારો સમય છે. તેમજ પતિ પત્ની માટે આ ભાગ્યનો પણ સમય બની શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવમાં 9મો ભાવ આવે છે. 9મો ભાવ છે એ ભાગ્યનો ભાવ છે. તો આ માટે એના માટે ભાગ્ય ભાવ પણ મજબૂત બની શકે છે. ભાગીદારી ધંધો કરતા હોય તો ભાગીદારીનું ભાગ્ય અત્યારે વધારે કામ આપે છે. માટે એનો જે લાભ છે એ વૃષભ લગ્નવાળા પણ મળી શકે છે. કે જે એનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એ ભાગીદારી ધંધો કરતા હોય ને તો ભાગીદારનું અત્યારે ભાગ્ય સારું છે તો ભાગીદારીના ભાગ્યથી એને લાભ પણ થઈ શકે છે. 8મ ભાવ, આ ભાવથી ભાવ 8મો ભાવ પડે છે. તો 8મો ભાવ છે ને એ ચોટ, એક્સિડન્ટ, લાંબી બીમારી, સર્જરી વગેરે બધું બતાવે છે. અને વારસો પણ આ ભાવ બતાવે છે. તો અત્યારે કોઈને વારસો મળવામાં તકલીફ થઈ શકે છે. પડવું, વાગવું, ચોટ લાગવી, ઈજા થવી, ખાસ કરીને હાથમાં ઈજા થવી વગેરે વધારે બની શકે છે. કારણ કે ત્રીજો ભાવ છે ને એ હાથ દેખાડે છે.
અને ગુરુ છે ત્યાં જ ભ્રમણ કરે છે. તો અત્યારે જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય ને એને પોતાના હાથને વિશે વધારે સલામતી રાખવી જોઈએ, કારણ કે હાથની અંદર વધારે ઈજા થવાની શક્યતા વધી જાય છે. ઓપરેશન પણ નો યોગ પણ બની શકે છે. વ્હીલ વારસો હોય તો એમાં પણ રૂકાવટ આવી શકે છે. નવમ ભાવ, આ ભાવથી ભાવ સાતમો ભાવ થાય છે અને ગુરુ દૃષ્ટિ ત્યાં નવમ ભાવ પર પડે છે. તો આ સમયે જેનું વૃષભ લગ્ન હોય ને એને લાંબી યાત્રાઓ થાય છે. ધાર્મિક યાત્રાઓ પણ આ સમયે વૃષભ લગ્નવાળા કે વૃષભ રાશિવાળા કરી શકે છે, કારણ કે નવમ ભાવ છે ને એ લાંબી યાત્રાનો છે અને આ ભાવ યાત્રાનો ગણાય છે. તો લાંબી યાત્રા, તીર્થયાત્રા કે ધર્મની યાત્રા વગેરે ઘટનાઓ આ સમયે બની શકે છે. પિતા સંબંધી પણ ઘટના આ સમયે તે ઘટી શકે છે. પિતા છે એ પોતાનો કોઈ ધંધો કરતા હોય તો એમાં પણ કોઈ મેજર ચેન્જ આવી શકે છે, કારણ કે પિતા માટે આ ભાવ હાથનો ભાવ પડે છે. દશમ ભાવ, આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ પડે છે. 1, 2, 3, 4, 5 ને 6 જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એ કોઈ ઓનલાઈનનું કામ કરતા હોય, ટૂર ટ્રાવેલિંગનું કામ કરતા હોય, કમિશન એજન્ટ, એજન્સી, દલાલીનું કામ કરતા હોય, કોઈ ડોક્યુમેન્ટ સંબંધી કામ કરતા હોય તો એના માટે સમય સારો બની શકે છે. જે પણ પ્રોફેશનમાં હોય એમાં સંઘર્ષ તો રહેશે, કારણ કે આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે અને છઠ્ઠા ભાવમાં ગુરુદેવ ઉચ્ચના થઈને બેઠેલા છે, માટે કર્મની અંદર સંઘર્ષ પણ આ સમય રહેશે જ. પરંતુ જો આ લોકો એ કામ કરતા હોય ઓનલાઈનનું, ઇન્ટરનેટનું, કોમ્પ્યુટરનું, ડોક્યુમેન્ટ સંબંધી કામ કરતા હોય, દસ્તાવેજ સંબંધી કોઈ કામ કરતા હોય, કોઈ એજન્ટ હોય, કોઈ એજન્સી લીધી હોય, ટૂર ટ્રાવેલિંગનું કામ કરતા હોય તો એના માટે સમય બેસ્ટ પણ બની શકે છે. 11 ભાવ, ગુરુ દૃષ્ટિ લાભ ભાવ ઉપર પણ પડે છે જ્યાં પોતાની રાશિ રહેલી છે. તો જુઓ અહીંયા 7, 8 અને 9 ગુરુ દૃષ્ટિ નવમ ભાવ ઉપર પડે છે. તો ગુરુ દૃષ્ટિ પોતાના ઘરે પડે છે. આમ ગણીએ ને તો જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એના માટે આ ભાવનું ફળ આની કરતાં વધારે મળી શકે છે, કારણ કે ગુરુની દૃષ્ટિ અષ્ટભાવ પર પડતી નથી, પરંતુ પોતાની બીજી રાશિ છે જે લાભ ભાવમાં પડે છે ત્યાં વધારે પરિણામ મળી શકે છે. તો વર્તમાનમાં જેને વૃષભ લગ્ન કે વૃષભ રાશિ હોય ને એની વધારે આવકના સ્ત્રોત ઊભા થઈ શકે છે, ઇન્કમ એની વધી શકે છે. આવકના સ્ત્રોત જે છે એક કરતાં વધારે વર્તમાનમાં એને વધી શકે છે. લાભના યોગ પણ અચાનક એને થઈ શકે છે. કોઈ લોકો વિદેશ જવા માગતા હોય તો પણ તેને લાભ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે આ ભાવ છે એ લાભ ભાવ છે અને 12મી રાશિ છે એ વિદેશ પણ દેખાડે છે, તો એને વિદેશથી પણ લાભ થઈ શકે છે. પોતાના મિત્રોથી પણ લાભ આ સમયે થઈ શકે છે અને પોતાના મોટા ભાઈ બહેન એનું માર્ગદર્શન પણ કામ આપી શકે છે, એનાથી પણ લાભ થઈ શકે છે, કારણ કે આ ભાવ છે એ મોટા ભાઈ અને બહેનનો પણ છે. તો વર્તમાનમાં જેનું વૃષભ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય એના માટે ઇન્કમના આવકના સ્ત્રોત વધારે ઊભા થઈ શકે છે, લાભ વધારે મેળવી પણ શકે છે. 12મો ભાવ, આ ભાવથી ભાવ ચોથો ભાવ છે અને 12મો ભાવ છે ને એ વિદેશનો ભાવ છે. તો જે લોકો જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય તો આ સમયે જે લોકો વિદેશમાં રહેતા હોય ને એ પોતાના વતનમાં આવવા માટે અત્યારે પ્રયત્નો પણ કરતા હોય છે, કારણ કે આ ભાવથી ભાવ ચોથો ભાવ પડે છે. જે વિદેશમાં રહેતા હોય એ શું કહેશે કે અમે હમણાં ઘણા સમયથી આપણે વતનમાં ગયા નથી, આપણા દેશમાં ગયા નથી, તો આપણે વતનમાં આપણે પાછા જઈએ, કારણ કે આ ભાવથી આ ભાવ ગણો ને તો 9મો પડે છે. 9મો ભાવ છે ને લાંબી યાત્રાનો બતાવે છે અને ધર્મયાત્રાનો પણ બતાવે છે. તો જે વિદેશમાં રહેતા હોય ને એ પાછા પોતાના દેશમાં આવી અને ધાર્મિક યાત્રાઓ પણ આ સમયે કરી શકે છે, તેમજ પ્રોપર્ટી પણ પોતાના દેશમાં આવીને વસાવી શકે છે કે બનાવી શકે છે. એવા પણ વૃષભ લગ્ન અને વૃષભ રાશિવાળા માટે યોગ ઊભા થાય છે. જુઓ મિત્રો, આ બધું જે ફળાદેશ છે એ મેં આગળ પણ વાત કરી હતી
કે દેશ, કાળ અને પાત્ર એ પ્રમાણે ફળ મળતું હોય છે. બધાને સરખું ફળ મળે એવું શક્ય હોતું નથી. કયો દેશ છે, કેવો કાળ છે અને કેવું પાત્ર છે. કારણ કે વૃષભ લગ્ન અને વૃષભ રાશિ તો ઘણા બધા વ્યક્તિઓને હોય છે. બધાને ફળ સરખું મળતું નથી. પણ આમાં દેશ, કાળ અને પાત્ર એ પ્રમાણે ફળ બધાને મળતું હોય છે. તો આપણે જાણ્યું કે આ જેનું વૃષભ લગ્ન હોય કે જેની વૃષભ રાશિ હોય એના માટે ગુરુ ગોચર શું ફળાદેશ આપશે. આપણે આગળ વિડીયામાં જેનું મિથુન લગ્ન હશે કે જેની મિથુન રાશિ હશે તેના માટે ગુરુનું ગોચર શું પરિણામ આપશે કર્ક રાશિમાં તે આપણે જાણીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ કુંડળી માટે આ નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો.